હેલો ફ્રેન્ડ તો બધાને સીતારામ અને આજે આ વિડિયો પૂરો જોવાનો છે. જો આ ટ્રક એક આવ્યો છે. એમાં પાઈપના વ્હીલમાં પાઈપનું બટકું ભરી ગયું છે. તો આપડે તો અહિયાં ટાયર હાલે જ નહી. પણ આ ભાઈ છે ને આ ટાયર પાછું રિપેર કરીને આજ ચાકવાના છે. તો વિડીયોને લાઈક કરી દેજો. જો હવે ઈ મીંડા છે ખોલવા. અને આપડે અહિયાં કેવું છે કે ગના બે પંચર પડ્યા હોય ને તોય ક શેઠ હવે આ હાલે એમ નથી ને ઓલું ને હવે ટાયર નવા નાખવા જો હે ને પણ હા ભાઈ ઈ ન રિપેર કરીને હકશે હમણાં. તો વિડીયોને શેર પણ કરી દેજો એટલે બીજા પણ જોઈ શકે. અને આ વિડીયો ખાસ આપણે ડ્રાઈવર ભાઈઓ માટે ને જેને ગાડીઓ હોય શેઠિયાઓ માટે છે. જો અમુક નું ઓળું ચીરાઈ ગયું છે ત્યાંથી અમુક નું કાપી નાખે છે. પછી ભાઈ આવું તો આપડે અહિયાં કરે અંદર ઓળું ઘસે ને બધું. પણ આ તો ઘરનું નવું ટાયર હોય એવું જ પાછું બનાવી દે ને એજ ટાયર હાકે. એમાં પાઈપ નું બટકું કરી ગયું હતું તો આ ટાયર તો હાલે જ નહી આપડે. જો કઈ કઈને હવે કેવી રીતે એ કરે છે. જુઓ તમે એકવાર હમણાં ટાયર પાછું હતું ને એવું જ કરી દે. ખાલી એક ટ્યુબ જ આમાં નવું નાખવું પડે. બાકી આને આ ટાયર આપડે હાલશે. કઈ નાઈ ક્લાસ કરી નાખું. હવે શું કરે છે પૂરો હા તો કઈક ઓયલ જેવું લઈને આવ્યું હવે. જો અંદર મારી દીધું. એટલે આપડે આવી રીતે જ અહીયા પંચર કરે. પણ આ તો કઈક ઘના અલગ જ કરશે હમણાં. જો અંદર બાર બે બાજુથી આમ કરશે પંચર. જો આમાં ટાયર હાલે તમે જ કયો હવે અહિયાં. તો એ આ ટાયર હમણાં નવા જેવું કરીને પાછું આપશે. હા એની સાઈડ નો કઈક કટકો કાપી લીધો લાગે. એમાંય પાછો ટાયર ના કટકામાં બીજા કટકા સોટાડે ટેપ જેવા. આ કરવું પડે વ્યવસ્થિત હુંકામે કે આ લોડિંગ વાળી ગાડી નું ટાયર છે. આમાં નબળું ટાયર ન હાલે પાછું આગળનું ટાયર છે. હવે વાહે જોટામાં ટાયર હોય તો કઈક નબળું હાલે. પણ આ તો આગળનું ટાયર હતું બધું. જો કર્યું તું ઈ કરી દીધું અંદરની સાઈડ ફિટ. પાછી કઈક કટકયું કઈ પીસે. જો આમાં પાઈપ નું બટકું કરી ગયું હતું હવે તમે જ કયો જને હાલે એમ છે. જો અહિયાં એને ભરાવી દીધું અંદર પાછું. જો ભરાવતો જાય છે ને પાછો માથે આમ.
વજન થી કઈક ઓલો રોલ હાકીને માયરા જાય જોયું. તો આ કરી નાખ્યું એને પેક. પણ આમાં હવે ઘરની હવા ભરાય તો પાછું આ ફૂટી જાય હો. તમને શું લાગે છે જરીક કોમેન્ટ કરીને કહેજો કે આ ટાયર હાલે કે ન હાલે. ભાઈ અંદર બહારથી સારી કોઠીને પેકિંગ મૂકી દીધા છે એને હવે. હાલ આ તો ક્યાંક ઉપાડ્યું ટાયરમાં. હવે કંઈક કરવાનો થયો છે આ ભૂરો. મશીનમાં નાખ્યું છે હવે. જો હવે કર્યું એને ટાઈટ કરીને પેક કરે છે. બટીયું મૂકી છે હવે એને. ટાઈટ કરી દીધું. ફૂલ ટાઈટ કર્યું. આ તો ગેસ જેવું લાગે. ભડકો કર્યો હવે ભાઈ નીચે. જો એમાંય પાછું ટેમ્પરેચરનો કાંટો બતાવે એટલે કે એટલું જ ગરમ કરવાનું. જો ભડકો કરીને પાછો કાંટામાં જોતું રહેવાનું, તો આ ટાયર ઓગળી જાય કેટલું. હવે તો થઈ ગયું લાગે હવે ટાયર કમ્પ્લીટ. હવે બારું કાઢે તો કંઈક ખબર પડે કેવું બનાવ્યું. ટાયર તો કમ્પ્લીટ થઈ ગયું બધું. હું નવું ટાયર થઈ ગયું, ઘરનો મેકઅપ કરવો પડે ને, એટલે થોડો પાવડર સોંપડો એને. પછી જો લંગોટ બંગોટ નાખીને નવું ટ્યુબ નાખી દીધું અંદર. હવે હવા ભીરી છે, હાલે કે ન હાલે. લગભગ તો હાલી જ જાય હવે. જો પાછો બીજો લંગોટ મૂક્યો. હવે વ્હીલ પ્લેટમાં નાખ્યું છે એને. વ્હીલ ફિટનો કડાને ફિટ કરી દીધું છે. હવે હવા ભરવાની કરી ચાલુ. વાહ, હવાઈ ભરાઈ ગઈ છે હવે મિત્રો. તો ટાયર થઈ ગયું કમ્પ્લીટ. હું આ તો જો નકર આપણે કોઈ દી આવા ટાયર તો હાલે નહીં કે સેટ તમે જોટો લઈને આવો ટાયર તો ફાટી ગયું. એની બદલે આ જો એવું ટાયર હાકે. અને
ઈ પાછું આગળનું ટાયર છે વાહે જોટાનું જ નથી જો. નટ બોલ્ટ કરીને હમણાં મશીન મારીને કરી દે હે ટાઈટ. જો અને વિડીયો સારો લાગ્યો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલ છે. ઇન્સ્ટામાં ફેસબુકમાં તો ફોલો કરી લેજો ફ્રેન્ડ. અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લ્યો. તો મળીએ બીજા વિડીયોમાં. જો આ ભાઈ ભાઈગા ગાડી લઈને જો ટાયર થઈ ગયું એક નંબર.